સૌથી રોચક વાર્તા તો હવે આવે છે કે જ્યારે એક નાગર બ્રાહ્મણે હાથમાં માળાને બદલે તલવાર પકડી અને રણ મેદાનમાં દુશ્મનોના માથા વાળ્યા. એક એવો દીવાન કે જેના નામથી ખુદ રાજા પણ થરથર કાપતો. ઇતિહાસ સાક્ષી છે કે ક્ષત્રિયોએ રાજ કર્યા છે પોતાની તલવારોથી અને નાગરોએ રાજ કર્યું છે પોતાની કલમથી. તેમનો સિદ્ધાંત સ્પષ્ટ હતો કે રાજા રાજ કરે પરંતુ દીવાન રાજ્ય ચલાવે. સૌરાષ્ટ્રના રજવાડાઓમાં આ દીવાનોનો એવો દબદબો હતો કે અંગ્રેજો પણ તેમની સલાહને અવગણી નહોતા શકતા. તો આવો આજે એવા 3 નાગર લોખંડી પુરુષોની વાતો કરીએ. તેમાં પહેલું નામ છે અમરજી દિવાન. જૂનાગઢના આ દિવાન એ માત્ર હિસાબ કિતાબ લખનારા મુનિમજી નહોતા પરંતુ એક ભયંકર યોદ્ધા હતા. એવું કહેવાય છે કે જ્યારે તેઓ યુદ્ધમાં ઉતરતા ત્યારે દુશ્મનની સેનામાં સોપો પડી જતો. અમરજી દિવાનની તલવાર અને નાગરોની કલમે જૂનાગઢને મરાઠા સૈન્ય સામે ટકાવી રાખ્યો હતો. પરંતુ અફસોસ, રાજકીય ખટપટ અને ઈર્ષ્યાને કારણે ખુદ નવાબે આ અમરજી દિવાનની દગાથી હત્યા કરાવી નાખી. એટલે જ કહેવાય છે ને કે સત્તાનો રસ્તો લોહિયાળ હોય છે. અને કલમની તાકાત જુઓ. અમરજીના પુત્ર રણછોડજી દિવાને જે તારીખે સોરઠ નામનો ગ્રંથ લખ્યો, જે આજે પણ સૌરાષ્ટ્રના ઇતિહાસનો સૌથી મોટો પુરાવો છે. તેમાં બીજું નામ છે ગૌરીશંકર ઉદયશંકર ઓઝા, જેને ઇતિહાસ ગાગા ઓઝા તરીકે ઓળખે છે. ભાવનગર રાજ્યને આધુનિક બનાવવાનું શ્રેય આ માણસને જાય છે. તેમણે ભાવનગર રાજ્યમાં પાણી, રેલવે, શાળાઓની વ્યવસ્થા કરી અને તેમણે સાબિત કર્યું કે એક બ્રાહ્મણ ઈચ્છે તો માત્ર પૂજાપાઠ જ નહીં પરંતુ ડેવલપમેન્ટ પણ કરી શકે છે. અંગ્રેજો તેમની મુત્સદ્દીગીરીના વખાણ કરતા થાકતા નહોતા. અને ત્રીજું નામ જે આખા ભારતમાં ગુંજ્યું તે છે સર પ્રભાશંકર પટ્ટણી. ભાવનગરના આ દિવાન જેટલા પાવરફુલ હતા તેટલા જ સાદા હતા અને આ એમની ખાસિયત હતી. મહાત્મા ગાંધીના તેઓ પરમ મિત્ર હતા અને જ્યારે લંડનની ગોળમેજી પરિષદમાં રજવાડાઓના ભવિષ્ય અંગે નિર્ણય લેવાનો હતો ત્યારે આ નાગર દિવાનની સલાહ લેવાઈ હતી. અને આમ સમય બદલાયો, રાજા બદલાયા, પરંતુ શાસન હંમેશા નાગરોના હાથમાં જ રહ્યું. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, પણ ગુજરાતમાં તો કવિ પહોંચે એ પહેલા નાગરો પહોંચી ગયા હતા. ગુજરાતી ભાષાના મશાલચી હોવાનો શ્રેય પણ નાગરોને જાય છે. અને ગુજરાતી ભાષામાં જ્યારે પણ કંઈક પહેલું થયું છે તો એની પાછળ નાગરનું નામ જોડાયેલું છે. વાત જ્યારે કવિતાની હોય ત્યારે મધ્યયુગના મહાન કવિ દયારામને કેમ ભૂલાય? ડભોઈના આ નાગર કવિએ લખેલી ગરબીઓ આજે પણ નવરાત્રીમાં ગવાય છે. અને ગુજરાતની પહેલી નવલકથા કઈ તો કરણ ઘેલો, જે સુરતના નંદશંકર મહેતાએ લખી હતી. 1866માં લખેલી આ નવલકથાએ ગુજરાતી સાહિત્યનો પાયો નાખ્યો હતો. અને મહાનવલ સરસ્વતી ચંદ્ર, જેના પરથી ઘણી ફિલ્મો અને સિરિયલો બની, જેના સર્જક ગોવર્ધન રામ ત્રિપાઠી જે નડિયાદના નાગર હતા. અને સરસ્વતી ચંદ્ર એ માત્ર એક પુસ્તક નથી પરંતુ આપણી ગુજરાતી સંસ્કૃતિનો દસ્તાવેજ માનવામાં આવે છે. તમને થશે નાગરો એટલે ગંભીર અને ભણેલા ગણેલા લોકો, પરંતુ આ નાગરોનું હાસ્ય સૌથી વધુ ધારદાર હતું. ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્ય નવલકથા ભદ્રમભદ્ર લખનાર રમણભાઈ નીલકંઠ પણ નાગર સમાજના હતા. અને જ્યોતિન્દ્ર દવેની તો વાત જ નિરાળી હતી. અને આજે જે સિરિયલ જોઈને આખું ભારત હસે છે તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના જે કોલમ પરથી બની છે તેના મૂળ સર્જક તારક મહેતા તે પણ આ બુદ્ધિશાળી નાગર સમાજનું જ રત્ન હતા. કલમ પછી વાત કરીએ સુરોની. અકબરના દરબારમાં તાનસેનને હરાવનાર બૈજુ બાવરા પણ ચાંપાનેરના બૈજનાથ નામના નાગર હતા. અને આધુનિક સમયની વાત કરીએ તો અવિનાશ વ્યાસ, જેમના ગીતો અને ગરબાઓ વગર ગુજરાતનું કોઈ પણ સંગીત અધૂરું છે, તે પણ આ સમાજનું જ રત્ન છે. આમ સાહિત્ય અને સંગીત તો ઠીક છે, પણ વિજ્ઞાનમાં પણ આ નાગરો પાછળના હતા. તમારા ઘરમાં દંડુ બામની શીશી તો હશે જ, તો આ દંડુ ભટ્ટના નામ પરથી આ દંડુ બામનું નામ પડ્યું છે. આ દંડુ ભટ્ટ એ જામનગરના રાજવૈદ્ય હતા અને એમને ગુજરાતમાં આયુર્વેદને ઘર ઘર સુધી પહોંચાડ્યું. આમ તમે પુસ્તક વાંચો છો, સંગીત સાંભળો છો કે પછી માથું દુખે ત્યારે બામ લગાવો છો, ક્યાંક ને ક્યાંક તમે નાગર સંસ્કૃતિનો સ્પર્શ કરો છો. ઇતિહાસ સાક્ષી છે કે નાગર સમાજની પ્રગતિમાં
નાગર પુરુષોના બુદ્ધિ ચાતુર્યનું જેટલું મહત્વ રહ્યું છે તેટલું જ નાગર સ્ત્રીઓના સંસ્કાર અને સ્વાભિમાનનું મહત્વ પણ રહ્યું છે. વાત છે 16મી સદીના વડનગરની. ત્યાં બે નાગર કન્યાઓ તાના રીરી રહેતી હતી. આ નાગર કન્યાઓ કોઈ સામાન્ય બહેનો નહોતી. તે લોકો સાક્ષાત નરસિંહ મહેતાની વંશજ હતી. સંગીત અને ભક્તિ તેમને વારસામાં મળી હતી. એવું કહેવાતું કે તેમના ગળામાં માં સરસ્વતી સાક્ષાત બિરાજે છે. તેઓ જ્યારે રાગ મલ્હાર ગાતી ત્યારે આકાશમાંથી વરસાદ વરસતો. બાદશાહ અકબરે તેમના રાજ દરબારમાં તેમનું સંગીત સાંભળવા તેમને બોલાવી. તેમની પાસે બે વિકલ્પ હતા. એક તો ત્યાં દરબારમાં જઈ રાજા સમક્ષ ગાય ઇનામ મેળવવું, અને બીજું પોતાના ઈષ્ટદેવ હાટકેશ્વર સિવાય કોઈકની સામે પણ સંગીત ના પીરસવાની પોતાની ટેક જાળવી રાખવી. તેમણે બીજો વિકલ્પ પસંદ કર્યો. રાજનું આમંત્રણ ઠુકરાવીને તેમણે અગ્નિ સ્નાન કરી પોતાની ટેક જાળવી રાખી. અને એ જ કારણે ગુજરાત સરકાર દ્વારા આજે પણ તેમના માનમાં તાનારીરી મહોત્સવ ઉજવી તેમના બલિદાનને યાદ કરવામાં આવે છે. પણ આ નારી શક્તિ માત્ર ગીત સંગીત કે સાહિત્ય પૂરતી સીમિત નથી. જ્યારે ભારતમાં સ્ત્રી શિક્ષણ નહીવત હતું ત્યારે 1901માં ગુજરાતમાંથી પ્રથમ બે મહિલા ગ્રેજ્યુએટ આવ્યા, અને તે નાગર સમાજમાંથી હતા, જે હતા વિદ્યાગૌરી નીલકંઠ અને શારદાબેન મહેતા. અને હંસાબેન મહેતાને તો કોણ ભૂલી શકે. આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે યુનાઇટેડ નેશનમાં માનવ અધિકારના નિયમો લખવામાં આવી રહ્યા હતા ત્યારે તેમાં લખેલું હતું ઓલ મેન આર ક્રિએટેડ ઇક્વલ. ત્યાં હંસાબેને દલીલ કરી કે ત્યાં મેનની જગ્યાએ હ્યુમન હોવું જોઈએ, અને તેમણે સુધરાવી લખાવ્યું ઓલ હ્યુમન બીઈંગ આર બોર્ન ફ્રી એન્ડ ઇક્વલ. વિચારો, એક ગુજરાતી મહિલાની વિચારધારાએ આખી દુનિયાની વિચારધારાને બદલી નાખી. તો આ સફર હતી નાગર ગાથાની. એક એવી જ્ઞાતિ જેનો ઉદ્ભવ શિવના સંકલ્પથી થયો, નાગર મંત્રથી જેમનું રક્ષણ થયું, સૌરાષ્ટ્રમાં જેમણે મુત્સદ્દીગીરી કરી, સુરતમાં વૈભવ માણ્યો અને નડિયાદમાં સાહિત્ય સર્જન કર્યું. તેઓ સમય સાથે બદલાયા. મુગલો સામે ફારસી શીખ્યા, અંગ્રેજો સામે અંગ્રેજી શીખ્યા, અને જ્યારે લોકશાહી આવી ત્યારે લોકોમાં ભળી ગયા. એટલે જ કદાચ સદીઓથી આ વડનગરથી નીકળેલા 68 પરિવારો નાગર જ્ઞાતિ સમા વટવૃક્ષમાં નિર્માણ પામ્યા છે. એટલે જો તમે પણ જો નાગર હો તો પોતાની જાત પર ગર્વ અનુભવો. જય હાટકેશ્વર.